अपडेट्स ओनली चैनल ने सब्सक्राइब करशो, बेल आइकॉन ने दबावशो, लाइक, कॉमेंट અને શેર કરશો। ધોરણ 10 ગણિત પ્રકરણ 6 ત્રિકોણ। શરૂઆત કરીએ મિત્રો પ્રકરણની। સૌપ્રથમ મુદ્દો છે એકરૂપ આકૃતિઓ કોને કહેવાય। જે આકૃતિના કદ અને આકાર બંને સમાન હોય, અહીં અગત્યનો મુદ્દો કદ અને આકાર બંને સમાન હોય તો તેને એકરૂપ આકૃતિ કહેવાય। સમરૂપ આકૃતિ કોને કહેવાય? જે બે આકૃતિઓના આકાર સમાન હોય પણ કદ સમાન હોય એવું જરૂરી નથી। એટલે અહીં પણ એક ખાસ વાત ધ્યાન રાખવાની, આકાર સમાન હોય પણ કદ સમાન હોય એવું જરૂરી નથી, તો એને સમરૂપ આકૃતિ કહેવાય। આપણે ઉદાહરણ લઈએ મિત્રો એટલે ખ્યાલ આવશે। બધા વર્તુળ એ સમરૂપ છે। આ એક વર્તુળ દોરીએ જેની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે। આ એક બીજું વર્તુળ છે જેની ત્રિજ્યા 4 સેન્ટીમીટર છે। આ બંને વર્તુળ તો છે જ, પણ ત્રિજ્યા અલગ અલગ છે। આમ આ બે આકૃતિઓના આકાર સમાન છે એટલે આ પણ વર્તુળ છે, આ પણ વર્તુળ છે। આ વર્તુળ એ નાનું છે, આ વર્તુળ મોટું છે। એનું કારણ આની ત્રિજ્યા ઓછી છે, આની ત્રિજ્યા વધારે છે, પરંતુ બંને વર્તુળ તો છે જ એટલે આકાર સમાન છે, કદ સમાન નથી, એટલે આવી આકૃતિઓ એ સમરૂપ કહેવાય। બીજું ઉદાહરણ લઈએ મિત્રો। બધા ચોરસ એ સમરૂપ છે। તો જેમ વર્તુળમાં આપણે સમજૂતી લીધી એ જ પ્રમાણે આ એક ચોરસ છે જેમાં બાજુનું માપ 2 સેન્ટીમીટર છે। આ બીજું એક ચોરસ છે જેમાં બાજુનું માપ 4 સેન્ટીમીટર છે। અહીં બંને ચોરસમાં નોંધવા જેવી બાબત એ છે કે બાજુના માપ જે છે એ અલગ અલગ છે, પણ આકૃતિ તો ચોરસ જ છે। એટલે આ નાનું ચોરસ છે, આ મોટું ચોરસ છે, બંને ચોરસ છે જ, એટલે બંને આકૃતિઓના આકાર સમાન છે, એમના કદ અલગ અલગ છે, માટે આવી આકૃતિઓ એ સમરૂપ છે એમ કહેવાય। એટલે આ ચોરસ એ સમરૂપ છે એમ કહી શકાય। મિત્રો ખાસ યાદ રાખો, બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિ હોય છે, પરંતુ બધી સમરૂપ આકૃતિઓ એ એકરૂપ હોતી નથી અથવા એકરૂપ હોય એવું જરૂરી નથી। ઉદાહરણ લઈને સમજીએ આપણે। આ બે વર્તુળ છે, બંનેની ત્રિજ્યા સમાન છે। આની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે, આની ત્રિજ્યા પણ 3 સેન્ટીમીટર છે, એટલે કે આ જે બે વર્તુળ છે એ બંને વર્તુળ એ એકરૂપ છે એમ કહી શકાય। હવે એકરૂપ આકૃતિ તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે અહીં કદ અને આકાર બંને સમાન છે। કદ અને આકાર તો બંને વર્તુળ છે જ, પણ કદ પણ સમાન છે। કદ એટલા માટે સમાન છે કે બંનેની ત્રિજ્યાઓ સમાન છે, એટલે બધી એકરૂપ આકૃતિઓ જે છે એ સમરૂપ હોય છે એવું કહી શકાય। આગળનો જે મુદ્દો છે, બધી સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય એવું જરૂરી નથી। એના માટેનું એક ઉદાહરણ લઈએ। આ એક વર્તુળ છે, આ બીજું વર્તુળ છે। આ વર્તુળની ત્રિજ્યા એ 2 સેન્ટીમીટર છે, આ વર્તુળની ત્રિજ્યા એ 3 સેન્ટીમીટર છે। અહીં તમે મિત્રો જોશો તો આ બંને વર્તુળ છે એટલે બંનેના આકાર એ સમાન છે એમ કહી શકાય, પણ કદ વિશે વાત કરીએ તો આ 2 સેન્ટીમીટરનું વર્તુળ જે છે, આ 3 સેન્ટીમીટરનું વર્તુળ છે, એટલે બંનેના કદ સમાન નથી। એટલે આકાર સમાન છે પણ કદ સમાન નથી, એટલે આ આકૃતિઓ એ એકરૂપ હોય એવું જરૂરી નથી। ત્યાર પછી આગળ વધીએ તો સમરૂપ બહુકોણની વાત કરીએ મિત્રો। તો સમરૂપ બહુકોણ કોને કહેવાય? સમાન બાજુવાળા। સમાન બાજુવાળા એટલે બાજુઓની સંખ્યા સમાન હોય તેવા। એને સમજવું હોય આકૃતિમાં તો આ પ્રમાણે સમજી શકાય। આ એક ચોરસ છે, આ એક ચોરસ દોરીએ આપણે, અને તમે જોશો તો આ ચોરસમાં 4 બાજુ છે। કોઈ પણ ચોરસની 4 બાજુ જ હોય, એટલે સમાન બાજુવાળા એટલે એ પ્રમાણે સમજવાનું છે કે બાજુઓની સંખ્યા સમાન હોય
એવા બે બહુકોણ લેવાના છે. તમે ચાહે બે ત્રિકોણ લઈ શકો છો, બે ચતુષ્કોણ લઈ શકો છો. એટલે સમાન બાજુ એટલે બાજુઓની સંખ્યા સમાન હોય એવા બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. સમાન હોય એટલે કે એકરૂપ હોય. એકરૂપ એટલે ખૂણાના માપ સમાન હોય એવું સમજવાનું છે. એટલે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય, એકરૂપ હોય એટલે સમાન હોય. એટલે અહીં વ્યાખ્યામાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય એવો શબ્દ લખેલો છે. ફરીથી સમજીએ મિત્રો, સમાન બાજુવાળા બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય. એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય. એને તમારે સમજવું હોય તો આ પ્રમાણે સમજી શકાય કે આ એક ચોરસ છે, આ બીજું ચોરસ છે. હવે આ ચોરસની આ બાજુનું માપ 3 સેન્ટીમીટર હોય, આનું માપ 6 સેન્ટીમીટર હોય, તો આનો ગુણોત્તર જે બનશે એ 3/6 થશે અને આ જે ગુણોત્તર થશે એ 1/3 થશે. આ એક બાજુનો ગુણોત્તર થયો. એ જ પ્રમાણે દાખલા તરીકે દરેકનો તમે ગુણોત્તર માપશો તો ચોરસમાં સરખો જ આવશે, કારણ કે ચોરસની અંદર બધી બાજુના માપ સમાન હોય છે, આપણે જાણીએ છીએ. એટલે દરેક બાજુના માપ સમાન હોય તો દરેકમાં ગુણોત્તર એક સમાન જ આવશે. એટલે આવા બહુકોણ છે એ સમરૂપ છે એમ કહેવાય. ફરીથી એક વખત વ્યાખ્યા સમજી લઈએ મિત્રો. સમાન બાજુવાળા બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય એટલે કે એકરૂપ હોય. અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય. ગુણોત્તર એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય તો એ બે બહુકોણ સમરૂપ છે એમ કહેવાય. હવે આ સમરૂપ બહુકોણ છે એને સમજવું હોય તો એના માટે એક સરસ મજાનું ઉદાહરણ છે મિત્રો. આ ઉદાહરણને તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવી જશે. અહીં ખૂણો એ, ખૂણો પી બંનેના માપ 105 છે. એ જ રીતે બી ક્યુ એના માપ 100 છે. ત્રીજો ખૂણો સી આર બંનેના માપ સરખા છે. એ જ પ્રમાણે છેલ્લો ચોથો ખૂણો એ બંનેના માપ પણ સરખા છે. તમે આકૃતિમાં જોશો તો ખ્યાલ આવશે કે ખૂણો એ 105, પી 105 એટલે એ અને પી સમાન છે એમ કહેવાય. એ જ રીતે આ બી અને ક્યુ બંનેના માપ સમાન છે તો બી અને ક્યુ પણ સમાન છે એમ કહેવાય. એ જ રીતે સી અને આર એના માપ સમાન છે અને છેલ્લો ખૂણો ડી અને એસ બંનેના માપ 85 છે એટલે એ બંનેના માપ પણ સમાન છે એવું કહી શકાય. એટલે મિત્રો અહીં ખૂણાઓ જે છે એ સમાન છે. ખૂણાઓ સમાન છે. બાજુઓની વાત કરીએ તો બાજુઓના ગુણોત્તર જે છે એ અહીં લખેલા છે. એ તમે સમજી લેશો એટલે ખ્યાલ આવશે. આ બાજુનું માપ જે છે એ 1.5 સેન્ટીમીટર છે. આ બાજુનું માપ 3 સેન્ટીમીટર છે. એટલે એવું થાય કે તમે એ બે બાજુઓનો જો ગુણોત્તર લેશો એ બીના છેદમાં પીક્યુ, આનું માપ છે 1.5 સેન્ટીમીટર, પીક્યુનું માપ છે 3 સેન્ટીમીટર અને આનો ગુણોત્તર બનશે એ 1/3 બનશે જે અહીં દર્શાવેલો છે. એ જ પ્રમાણે બીજી બાજુ લઈએ આપણે. બીસી અને એને અનુરૂપ બાજુ છે એ ક્યુઆર છે. તો એનો ગુણોત્તર લેવા જઈએ તો બીસીનું માપ જે છે એ 2.5 છે તો અહીં આપણે 2.5 લખીશું અને ક્યુઆરનું માપ જે છે એ 5 છે. એટલે આનો ગુણોત્તર પણ 1/3 જ થશે જે અહીં દર્શાવેલો છે. એ જ પ્રમાણે આ ત્રીજી બાજુનો ગુણોત્તર 2.4 ભાગ્યા 4.8 એ પણ 1/3 જ થશે. અને ચોથી બાજુ જે છે એડીનું માપ 2.1 છે અને પીએસ, આ પીએસનું માપ જે છે એ 4.2 છે તો એ પણ અહીં દર્શાવેલું છે. એનો ગુણોત્તર પણ 1/3 થશે. એટલે કે અહીં બધી બાજુઓના ગુણોત્તર સમાન છે એટલે કે બાજુઓ સમપ્રમાણમાં છે એવું કહી શકાય. અને જ્યારે અહીં બંને પરિસ્થિતિ એ સાચી બનતી હોય, ખૂણાઓ સમાન હોય અને બાજુઓ સમપ્રમાણમાં હોય, જ્યારે આ બંને શરતનું પાલન થતું હોય ત્યારે આ બંને ચતુષ્કોણ એ સમરૂપ છે એમ કહી શકાય. એટલે આવા બહુકોણ એ સમરૂપ છે એવું આપણે કહી શકીએ. એટલા માટે છેલ્લે વાક્ય લખેલું છે કે આ જે ચતુષ્કોણ છે, આ બંને ચતુષ્કોણ ABCD
અને ચતુષ્કોણ PQRS એ સમરૂપ છે એમ. અપડેટ્સ ઓનલી ચેનલને લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો. આભાર, ધન્યવાદ.